રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે 1.5 વર્ષ સરકારી જંત્રીમાં સર્વે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી હતી. રાજ્યમાં 40,000 વેલ્યુ ઝોન છે, જેમાંથી 17,000 અર્બન વિસ્તારમાં અને 23,000 ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યુ ઝોન આવેલા છે. સરકારે પોતે 1.5 વર્ષ સર્વે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200 થી 2,000% વધારો ચૂકી દેવામાં આવ્યો છે. ક્રેડાએ માંગણી કરી છે કે અમને રિવ્યૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે અને ઓનલાઈન વાંધા અરજીનો વિકલ્પ યુઝર ફ્રેન્ડલી નથી. તેમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ છે, ત્યારે ગામડાના ખેડૂતો તથા નાના મકાન માલિકોને ભારે અગવડતા પડશે. તેને ધ્યાનમાં રાખી ઓનલાઈનની સાથે ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે માંગણી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસે કર્યું હતું, જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર દ્વારા ઉના લઈ જવાઈ રહ્યો હતો. ત્યારે ગીરગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મનુ કરશનભાઈ વાજાએ આ દારૂના જથ્થામાંથી 2 કોથળા અને 2 બેગ ભરી દારૂનો જથ્થો પોલીસ પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દીધો હતો. જોકે આ પકડાયેલો દારૂ ચોરી કરતો પોલીસકર્મી પકડાઈ ગયો હતો, જેથી પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો લીધો હતો. ગીરગઢડા પોલીસ મથકના એએસઆઈ મનુ વાજા વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39% ભાગીદાર ડોક્ટર સંજય પટોડિયાની 24 દિવસ બાદ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ડોક્ટર સંજય પટોડિયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે રદ કરતા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચા છે. આજે ડોક્ટર સંજય પટોડિયાને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે. કોર્ટે ડોક્ટર સંજય પટોડિયાને પોલીસ સામે કોઈ ફરિયાદ એવું સવાલ કરતા આરોપીએ ના કહી હતી. આરોપીએ પહેલા એક નાની કંપની ખોલી અને પછી એનું નામ બદલાવી બેરિયાટ્રિક્સ હોસ્પિટલ ખોલી. બાદમાં એમાં જૂના ભાગીદારોને છૂટા કરી નવા સહ આરોપી ડાયરેક્ટર જોડી ખ્યાતિ હોસ્પિટલ ખોલી હતી. 31 માર્ચ 2022 થી 11 નવેમ્બર 2024 સુધી પીએમ જય યોજના, જેમાં મફત સારવાર અપાય, એનો લાભ લઈ જરૂર ના હોય તેના ઓપરેશન કરી નાખ્યા. કુલ 16.64 કરોડની રકમ મેળવી છે. ખોટા કાગળિયા બનાવ્યા કે દર્દીને બ્લોકેજ ઓછું હોય તો પણ એને વધારે બતાવી સર્જરી કરી અને લાભ લીધો હતો. રાજકોટ શહેરના હેમુ-ગઢવી હોલ ખાતે આજથી તારીખ 7 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાના યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટના મેયર નયનાબેન પીઢાડિયાના હસ્તે આ કાર્યક્રમની શરૂઆત થઈ. મહોત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ સહિતની જુદી જુદી 40 જેટલી સ્પર્ધાઓ આગામી 3 દિવસ દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં અલગ અલગ સ્પર્ધાના મળીને કુલ 800 કરતાં વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે, જેમાં તમામ સ્પર્ધાઓમાં ઝોન કક્ષાએ આવનાર પ્રથમ તેમજ દ્વિતીય વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. આ યુવા મહોત્સવ અંતર્ગત તારીખ 5 ડિસેમ્બરના રોજ લોકનૃત્ય, સમૂહ ગીત, હળવું સંગીત, એકપાત્રીય અભિનય, એકાંકી, લગ્નગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠ્ય સહિત શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી, એગ્રો પ્રોડક્ટ, વિજ્ઞાન મેળો, ટેક્સટાઇલ્સ, હેન્ડીક્રાફ્ટ અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાશે. હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યાએ થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ માટે આવ્યો હતો. આરટીસી એક્સ રોડ પર થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો અર્જુનને મળવા માંગતા હતા. આ દરમિયાન અચાનક નાસભાગ મચી હતી. ધક્કા લાગવાના કારણે લોકો એકબીજા પર પડ્યા. કેટલાક લોકો ઘાયલ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ભીડ ઓછી થયા બાદ પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. તબીબે એક મહિલાને મૃત જાહેર કરી હતી. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અલ્લુ અર્જુનના ફેન્સ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પાટણ જિલ્લામાં બાળ તસ્કરી મામલે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર કામલપુર રાધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફિમેલ હેલ્થ વર્કર છે. શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર રાધનપુરથી થરા હોસ્પિટલમાંથી બાળક લઈને બંને લોકો હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. હોસ્પિટલમાં સારવાર બાદ ફરાદી નીરવ મોદીનો સંપર્ક કરે છે. સંપર્ક બાદ બાળક આપવાનું નક્કી થાય છે. ફરિયાદમાં લખ્યું છે એમ 1,20,000ની કિંમતના બાળક આપવાનું હતું. ત્યારે 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પૂરા થતા આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ FB પઠાણની કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં પોલીસે રિમાન્ડ ન માંગતા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલી આપ્યા હતા. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પહેલા ભારે વરસાદને લઈને રાજ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે.
બીજી તરફ બગવાડા ટોલ નાકા, નવસારીના બોરિયાજ ટોલ નાકા અને સુરતના કામરેજ ટોલ પ્લાઝા ઉપર ટોલ ટેક્સમાં 40% થી 70% વધારો કરાયો છે, જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટર એસોસિએશનના અગ્રણીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને વલસાડના સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કસારા, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને વલસાડના બગવાડા ટોલનાકા અને નવસારીના બોરિયાજ ટોલનાકા ઉપર વધારવામાં આવેલ અસહ્ય ભાવ વધારાને ઘટાડવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ લોકલ તમામ વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. ભાવ વધારાને લઈને વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય કોસ્ટગાર્ડે દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે. પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું ત્યારે ટેકનિકલ ખામીના કારણે જહાજ અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું. એમએસવી અલ પિરાન પીત જહાજ બુધવારે પાકિસ્તાનની જળસીમામાં ડૂબ્યું હતું, જેને લઈને ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. 12 ક્રૂ મેમ્બર જેમણે તેમના જહાજને છોડી દીધું હતું અને નાની હોડીમાં આશ્રય લીધો હતો, તેઓને દ્વારકાથી લગભગ 270 કિલોમીટર દૂર પાકિસ્તાનના વિસ્તારમાં મળી આવ્યા હતા. પીએમએસએ વિમાન અને વેપારી જહાજ એમવી કોસ્કો ગ્લોરી દ્વારા ક્રૂ મેમ્બરની શોધ કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલા ક્રૂ મેમ્બર્સની સાર્થક પરની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું. સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ આજથી રિલીઝ થતાં જ ગુજરાત સહિત દેશના મોટાભાગના શહેરમાં સવારે 6 વાગ્યાના મોર્નિંગ શો પણ રાખવામાં આવ્યા હતા. વડોદરાના પીવીઆર અને જામનગરના જેસીઆર સિનેમામાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જ સમયસર શરૂ ન થતાં દર્શકો ગુસ્સે ભરાયા હતા, જેના કારણે વડોદરા અને જામનગરમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે થિયેટર પર પહોંચી મામલાને થાળે પાડ્યો હતો. વડોદરાના માંજલપુર સ્થિત ઈવા મોલમાં આવેલા પીવીઆરમાં આજે સવારે 6 વાગ્યે પુષ્પા 2નો મોર્નિંગ શો હતો. વડોદરાના ફિલ્મ રસિકો સવારે 6 વાગ્યામાં પણ થિયેટર પહોંચી ગયા હતા, પરંતુ શો સમયસર શરૂ ન થતાં દર્શકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. સાબરકાંઠા એસઓજીએ બાતમીના આધારે ઈડરના જાદર બસ સ્ટેન્ડ નજીકથી રિક્ષામાંથી નૂરપુરા ગામની સીમમાં ખેતરમાંથી ચોરી થયેલી ડ્રીપ પાઇપો સાથે એક શખ્સને ઝડપી લઈ જાદર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. હિંમતનગર તાલુકાના નૂરપુર ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી સિંચાઈ માટે ખેતરમાં પડેલ ડ્રીપની પાઇપોના બંડલ ચોરી થયા હતા, જે અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન એસઓજી ટીમ ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે ચાલકને ઝડપી પાડ્યો હતો અને કુલ 1,90,000નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.